ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 1 શુક્રવાર. નિરંજનને નવધા ભક્તિ સમજાય, પણ તેમાં જે આત્મનિવેદન ભક્તિ છે એમાં કેવી રીતભાત પ્રેમ સમર્પણ ભાવ છે કે જેના થકી અત્રિ અનસૂયાને ત્યાં શ્રી દત્ત મહારાજ પધાર્યા, અને આ અત્રિ અનસૂયા એ કોણ છે તે મને સમજાવો. એમ નિરંજને કહેતા જ અતિ પ્રસન્નતાથી અલખજી કહે છે કે હે નિરંજન, જરા મસ્તીમાં આવી જા ને જે હું સમજાવું છું તે કાનથી નહીં પણ હૃદયના ભાવથી સમજ. સૃષ્ટિનો ક્રમ વિસ્તારવા બ્રહ્માજીએ સંકલ્પ માત્રથી પોતાના 7 માનસ પુત્રો પ્રગટ કર્યા. મરીચી, અત્રિ, અંગિરસ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ. આ માનસ પુત્રોમાં બીજા નંબરના અત્રિ ઋષિ, જે બ્રહ્માજીના નેત્રોમાંથી પ્રગટ્યા હતા. તેમણે નિષ્કલંક ત્રણેય અવસ્થાથી શૂન્ય રહીને બ્રહ્માજીનું અતિ કઠિન તપ કર્યું. ઋગ્વેદનું પંચમંડળ પણ તેમણે પ્રગટ કર્યું. કૃતયુગમાં લોકોને રોગમાંથી મુક્ત કરવા આયુર્વેદની રચના પણ તેમણે જ કરી. મનુસ્મૃતિ જે અતિ કઠિન છે તે અત્રિ ઋષિએ જ સરળ કરી હતી. પિતાની આજ્ઞાથી જ એમણે કંદર્પ ઋષિની કન્યા અને કપિલ મુનિના ભગિની સાથે લગ્ન કરી, એ અનસૂયા માતા. પિતાની આજ્ઞાથી જ અનસૂયાને સાથે લઈ વૃક્ષકુલાચલ શિખર પર એક પગે ઊભા રહી માત્ર વાયુનું જ ભક્ષણ કરી સેંકડો વર્ષ તપ કર્યું. આ વ્રતના પ્રભાવથી બ્રહ્મા હરિહર પ્રસન્ન થયા. ધ્યાન એક દેવનું કર્યું અને 3 દેવો પ્રગટ થયા. દેવોએ દર્શન દેતા હસતા મુખે કહ્યું કે હે અત્રિ, ભ્રાંતિને કારણે અમે જુદા ભાસીએ છીએ, પણ જ્ઞાન દ્રષ્ટિથી અમે ત્રણે એક જ છીએ. દેવો દેવી પુત્ર થઈને તારી કીર્તિ ત્રણેય લોકમાં મહેકાવશે એવું વરદાન આપી દેવો અંતર્ધ્યાન થયા. કેટલાક સમય બાદ મહાનદી રેવા તટ પર નર્મદાને કિનારે ગુર્જર દેશે રેવા એરંડી સંગમે વ્યાસ ક્ષેત્ર પાસે આશ્રમ સ્થાપી અદ્વૈતોપાસના કરવા લાગ્યા. તે સ્થાન આજે અનસૂયા આશ્રમ નામે ઓળખાય છે. અત્રિ અનસૂયાની હંસોપાસના અને સતીના આતિથ્ય વ્રતના પ્રભાવથી આશ્રમ નંદનવન બની ગયો. એમના આશ્રમથી કોઈ પણ ભૂખ્યો જતો નથી. આ પતિવ્રતાના તપના પ્રભાવથી દેવોને પણ ઈર્ષા આવે. આ આશ્રમ અખિલ બ્રહ્માંડમાં પ્રકાશ્યો. તેની ઈર્ષા ઇન્દ્રને આવી. ઇન્દ્રે વિષ્ણુને વિનંતી કરી. સાવિત્રી, લક્ષ્મી અને ઉમાને પતિવ્રતા તરીકેનું ખૂબ જ અભિમાન હતું. તે ગર્વખંડન કરવા માટે જ નારદજીને નિમિત્ત કરી ઉશ્કેરણી કરી અને તેઓની પત્નીઓ સમક્ષ અનસૂયાની કીર્તિના વખાણ કર્યા. આ વસ્તુ અસહ્ય થતાં તેના વ્રતનો ભંગ કરવા 3 દેવોને મોકલે છે. 3 દેવો તો જાણતા જ હતા કે અત્રિ આપણો જ પુત્ર છે. તેની પત્ની અનસૂયા એ આપણી પુત્રવધુ છે. છતાંય પોતાની પત્નીઓનું અભિમાન ઉતારવા અને પોતાની પુત્રવધુને બ્રહ્માનંદ પ્રાપ્ત કરાવવા અનસૂયા આશ્રમે 3 સાધુનો વેશ ધારણ કરી અતિથિ બની નગ્ન થઈને ભિક્ષા દેવાની આજ્ઞા આપી.
અનસૂયાએ પોતાના વ્રતના પ્રભાવથી જાણી લીધું કે આવી કસોટી દેવો જ કરે. પ્રાણ ભોગે અતિથિ પાછો ન જાય તેવા પતિના આદેશથી અને પોતાના બ્રહ્મતેજથી એ ત્રણેય દેવો બાળક બન્યા. એક રૂપ ત્રણેય થયા દેવ ત્રિમૂર્તિ બાળ. યન્નામ સ્મરણે ટળે પાપ ડરે કળીકાળ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 5 દોહરો 145. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.